મહત્વના સમાચાર પર નજર કરીશું। રાજનીતિમાં કોણ કોનું એનું આશ્ચર્ય ઉદ્ભવતી એક સૌથી મોટી ઘટના સામે આવી। બગદાણા વિવાદના પીડિત નવનીત બાલદિયાની રાજકારણમાં એન્ટ્રી થઈ। નવનીત બાલદિયાએ ભાજપની સીડી વાપરી કોંગ્રેસનું ધાબું પકડ્યું છે। સોલંકી બંધુઓ અને સમાજના ખભે બંદૂક ફોડી બાલદિયા નેતા બની ગયા, ત્યારે ભાજપની થાળીમાં જમી કોંગ્રેસના રસોડે વફાદારી દેખાડ્યા જેવો આ એક તાલ સર્જાયો છે। નવનીત બાલદિયા સહિત કોળી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા। માયાભાઈ આહિરના દીકરા જયરાજ સાથેના વિવાદ અને ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા। હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીએ ન્યાય અપાવવા માટે મહેનત પણ કરી હતી, ત્યારે ન્યાયનો સ્વાદ ભાજપે ચખાડ્યો। હીરા સોલંકી અને પુરુષોત્તમ સોલંકી જેવા નેતાઓ પણ ન્યાય અપાવવા માટે મહેનત કરી હતી। જોકે હવે એ જ નવનીત બાલદિયા કે જેઓ કોંગ્રેસમાં જોડાયા છે, નેતા બન્યા। ભાજપના ત્રાસથી છેલ્લા ઘણા સમયથી તમે જોવો જ છો કે કેટલા અત્યાચાર થાય છે। કોઈ પણ સમાજનો જ્યારે રોડે ચડે છે ત્યારે એને ન્યાય મળે છે। જે ભાજપના ત્રાસના લીધેથી હું મારા આગેવાનોની સાથે મળી બધાને ભેગા થઈ અને મેં આ નિર્ણય કર્યો છે કોંગ્રેસ સાથે જોડાવાનો। અને હજુ મારે કેસની પ્રક્રિયા ચાલુ છે એસઆઈટીની। જે 2 દિવસ પહેલા જ આરોપીને પકડ્યો, જે ડીવાયએસપી હતા, તો એને આ સરકારે પાછી ત્યાં મોવા હાજર કરીશ ડીવાયએસપીને। હજી કેસની તપાસ તો ચાલુ છે। એટલે ભાજપનો કેટલો ત્રાસ છે તમે જોવો છો। નહીં, ચૂંટણી લડવાની નહીં, હું એક આગેવાન તરીકે આમાં જોડાણો છું। અને છતાંય જો મારા આગેવાનો કે છે લડવાની, તો હું ચૂંટણી પણ લડીશ।